માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવશું હેલ્ધી એવા લાડુ જે નવી સુવાવડી માતા હોય કે નવી માતા હોય બનેલી કે પછી શિયાળામાં જેમને અણશક્તિ હોય, નબળાઈ હોય કે પછી તમારે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો એ બધામાં કામ લાગે, ઉપયોગી લાગે અને ઓછામાં તમારું પેટ છે એ સારી રીતે ભરાઈ જાય એ માટે તમે આ લાડુનો ઉપયોગ કરી શકશો। તો એવા આપણે શિયાળાના સ્પેશિયલ લાડુ બનાવશું, એ પણ ફક્ત આ ચમચીના માપથી। તો એક ચમચીના માપથી બધી વસ્તુ મેં લીધેલી છે, એટલે તમારે ઓછા બનાવી અને પહેલાં ટ્રાય કરવી હોય તો પણ તમે કરી શકો કે તમને કેવા લાગે છે સ્વાદમાં અને પછી વધારે બનાવીએ તો આ આસાન અને એકદમ સરળ માપથી ખૂબ હેલ્ધી એવા અને સારી એવી માત્રામાં બનશે। એવું નહીં કે ચમચીની માપથી લીધું છે તો ઓછા બનશે, પરંતુ એકદમ સરળતા રહે માપ લેવામાં, એટલા માટે મેં ચમચી લીધી છે ને અહીં મેં વસ્તુ છે એ તૈયાર રાખી છે, થોડી બતાવી દઉં તમને હું। તો અહીં મેં આ ચમચીના માપથી આ રીતે 4 ચમચી ઘઉંનો જાડો કરકરો લોટ આવે છે, સહેજ ભાખરીનો હોય એવો કરકરો લોટ લીધો છે મેં, 4 ચમચી લીધો છે। તેની સામે મેં 3 ચમચી ગુંદર લીધો છે। અહીં મેં આ રીતનો બાવળનો ગુંદર લીધો છે જે પુરુષો અને સ્ત્રી બંને ખાઈ શકે છે। સાથે અહીં લોટ કરતાં અડધા માપનો 2 ચમચી ગોળ લીધો છે, 1 ચમચી સૂંઠ અને પીપરી મૂળનો પાવડર લીધો છે અને તેની સાથે આ રીતે ટોપરું લીધું છે, એ પણ 3 ચમચી લીધું છે। તમે એ 4 ચમચી જેટલું નાખવું હોય તો પણ નાખી શકો 4 ચમચી લોટની સામે। અને આ રીતે મેં 4 ચમચી જેટલા કાજુ બદામ મિક્સ લીધા છે। તો હવે આપણે તેને સૌપ્રથમ પીસી લેશું અને હા, આ શેકવા માટે આપણે ઘીનો ઉપયોગ કરવો, એ આપણે સીધું પેનની અંદર લઈ લેશું। પહેલાં તો આપણે કાજુ બદામને મિક્સર જારમાં પીસી લઈશું, સીધા જ આપણે તળ્યા વિના સીધા જ પીસવાના છે। આ રીતે મેં કાજુ બદામ છે પીસી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ ઝીણો લોટ છે એવો આપણે કરી લેવાનો છે। તો આ એકદમ હેલ્ધી એવા લાડુ થશે। એક લાડુ અને સવારમાં 1 ગ્લાસ ગરમ દૂધ પી લેશો તો નાસ્તાની પણ જરૂર નહીં પડે, ઇમ્યુનિટી બૂસ્ટ થશે, સાથે સાથે કમરના દુખાવામાં રાહત રહેશે। તો લાડુ ખૂબ જ ઉપયોગી છે, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। આ રીતે આપણે વાસણ છે ગેસ ઉપર મૂકી દીધું છે, ત્યારે એકદમ ધીમો ગેસ રાખ્યો છે અને અહીં આપણે 4 ચમચી લોટની સામે 6 ચમચી જેટલું ઘી ઉમેરશું અને પછી જરૂર લાગશે તો આપણે આગળ પણ ઉમેરશું। આ રીતે લગભગ આટલી સરળતાથી લાડુ પહેલાં ક્યારેય તમે નહીં બનાવ્યા હોય, ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખૂબ હેલ્ધી એવા બને છે। તમે ખુદ એકવાર બનાવી અને પોતાની જાતે જ તમે અનુભવ કરી શકો। આ રીતે ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ઘઉંનો લોટ કરકોરો લીધો છે 4 ચમચી એ આપણે ઉમેરી દઈશું અને હવે મીડિયમ ગેસે તેને સતત ચલાવતા રહેશું। ને આ મહત્ત્વની વાત આ લાડુ મેન છે કે એકદમ ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે, કોઈ પણ મહેનત વિના। અહીં તમારે કાજુ બદામ અલગથી તળવાના નથી, ગુંદર અલગથી તળવાનો નથી અને એકદમ સરસ રીતે આપણા લાડુ હેલ્ધી એવા બની અને તૈયાર થઈ જાય છે ફટાફટ। તો આ રીતે આપણે ઘી અને લોટનું માપ લેવાનું છે અને તેને એકદમ કલર બદલાય ત્યાં સુધી શેકવાનું છે। અત્યારે તમે જુઓ છો એકદમ ક્રીમ કલર ઉપર છે, તો એકદમ ગોલ્ડન થઈ જાય કલર ત્યાં સુધી આપણે શેકવાનો છે અને ખાસ તમારે મીડિયમ તાપે શેકવાનો છે, બહુ ફાસ્ટ ગેસે કે સાવ ધીમા ગેસે નહીં, મીડિયમ તાપે આપણે લોટને શેકશું જેથી તેની કચાશ છે સરસ રીતે દૂર થઈ જાય અને એકદમ ફટાફટ બની અને તૈયાર થઈ જાય। આ લાડુની અંદર ટોપરું રહેલું છે, ગુંદર રહેલો છે, એટલે જે સુવાવડી સ્ત્રીઓ છે એને ખૂબ જ ઉપયોગી બને અને અત્યારે ટૂંક સમયમાં જ 1.5 મહિનાની અંદર જ આપણે જે વિદ્યાર્થીઓ છે બોર્ડના એને એક્ઝામ પણ આવશે, તો એ લોકો માટે પણ જો ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે, રોગપ્રતિકારક શક્તિ એમની વધે એ માટે પણ તમે ખવડાવી શકો, કારણ કે આમાં ડ્રાયફ્રૂટ ભરપૂર માત્રામાં આવે છે અને જેને કમરનો દુખાવો છે, નબળાઈ છે, થાક લાગતો હોય એમની માટે પણ ખૂબ ઉપયોગી છે। તો થોડી ઠંડી પડે એટલે અમે તો દર વર્ષે આ રીતે બનાવીએ છીએ અને ખૂબ હેલ્ધી એવા બને છે।
તમે જાતે જ પ્રયોગ કરી અને જોઈ શકશો. તો બીજા વસાણા કરતાં એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ લાડુની. આપણે એકદમ ઓછી ક્વોન્ટિટીમાં અત્યારે લાડુ બનાવી રહ્યા છીએ, માટે 4 થી 5 મિનિટની અંદર જ લોટ છે એ સરસ શેકાઈ જશે. આ રીતે એનો કલર બદલાવા માંડે એટલે આપણે સૌ પ્રથમ તેમાં ગુંદર લીધો છે એ ઉમેરી દઈશું, જેથી ગુંદર છે એ સતળાઈ જાય અને ફૂલી જાય એકદમ. તો અહીં મેં બધો જ ગુંદર ઉમેરી દીધો છે. એટલે જેમને પસંદ નહીં હોય એમને ખ્યાલ પણ નહીં આવે કે આમાં ગુંદર ઉમેરેલો છે. તો આ રીતે એકદમ કલર બદલાઈ જાય, ક્રીમ ઉપરથી ગોલ્ડન થવા લાગે ત્યારે આપણે ઉમેરી દેવાનો, જેથી લોટ છે એ બળે પણ નહીં અને ત્યાં સુધીમાં ગુંદર સતળાઈ પણ જાય. તો આ રીતે તમે વધારે ઓછો લઈ શકો ગુંદર, એકાદ ચમચી. તમને જો ન પસંદ હોય તો, પરંતુ આમાં ખ્યાલ પણ નહીં આવે કે ગુંદર નાખેલો છે. તો આ રીતે હવે ગેસ છે એકદમ ધીમો કરી દેવાનો એટલે બળે નહીં. આ રીતે બધો ગુંદર છે એ સરસ 1 જ મિનિટની અંદર ફૂલી જશે. તમારે પાવડર કરીને લેવો હોય તો એ રીતે પણ લઈ શકો. ગુંદરના ફાયદા તમને ખ્યાલ જ છે. એટલે ગુંદર છે અત્યારે શિયાળામાં ખાવું ખૂબ જ હેલ્ધી હોય છે. તો એ રીતે મેં થોડું વધારે પ્રમાણમાં લીધો છે. અને લોટ છે આ લાડવામાં ખૂબ જ ઓછો વપરાય છે. આ રીતે ગુંદર ફૂલી જાય એટલે આપણે ડ્રાયફ્રૂટનો ભૂકો પણ ઉમેરી દઈશું, જેથી એ પણ થોડો ઘીમાં છે એ સતળાઈ જાય ને ટેસ્ટ એનો છે એ સરસ એવો થઈ જાય. ઘીની માત્રા પણ ખ્યાલ આવી જાય તમારે વધારે ઓછી કેટલી કરવી. તો આ સમયે જ આ રીતે ઉમેરી દેવો. તો બધો જ કાજુ બદામનો ભૂકો છે એ મેં ઉમેરી દીધો છે. તો એને પણ આપણે મિક્સ કરી લઈશું. આ રીતે થોડો આપણે ગુંદર છે એ આ રીતે મેશ કરી લઈશું, જેથી લાડુ વાળવામાં એકદમ સરળતા રહે. આ રીતે હવે ગેસ છે એ બંધ કરી દઈશું. અહીં હું તમને સ્કીપ કર્યા વિના વિડીયો બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. અહીંયા આપણે થોડા ઘીની વધારે જરૂર પડશે, તો ગરમ છે ત્યાં સુધીમાં જ આપણે આ રીતે વચ્ચે 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. તો આપણે 4 ચમચી લોટની સામે ટોટલ 8 ચમચી જેટલું ઘી, એટલે કે ડબલ માત્રામાં ઘી છે જાય છે એમાં. આ રીતે હવે આપણે સાથે જ ટોપરું પણ ઉમેરી દઈશું અને સૂંઠ પીપરીનું જે લીધા છે 1 ચમચી એ પણ ઉમેરી દઈશું. આ રીતે અને હવે બધી વસ્તુ ગરમ છે ત્યાં જ આપણે ગોળ પણ ઉમેરી દઈશું. તો અહીંયા રીતે મેં 2 ચમચી જેટલો ગોળ લીધો છે. તમારે વધારે ગળ્યું પસંદ હોય તો 3 ચમચી જેટલો પણ લઈ શકો છો. હવે ગોળ ગુંદર બધું સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસ છે એ બંધ કરી દીધો છે. આ રીતે ગરમ ગરમ હોય ત્યાં ગોળ સારી રીતે મિક્સ થઈ જશે બધી વસ્તુની અંદર. તમે અહીં ખજૂરના કટકા પણ ઉમેરી શકો છો ગોળ ઉમેર્યા પહેલાં. આ રીતે મેં નીચે વાસણ ઉતારી દીધું છે અને આ સારી રીતે મિક્સ કરી લઈશું આને ગોળ અને બધી વસ્તુને.
હવે મિશ્રણ છે થોડું ફટાફટ ઠંડુ થઈ જાય એટલા માટે આપણે જે વાસણમાં શેકીને રાખ્યું છે એમાંથી આપણે બહાર કાઢી લઈશું મિશ્રણ. અને ગરમ હોય ત્યાં જ આપણે લાડુ વાળી લઈશું, એટલે કે અડી શકાય એવું હોય ગરમ ત્યારે. તો આ રીતે હું મીડિયમ સાઇઝના લાડુ છે એ વાળી લઈશ. જેથી બાળકોને પણ આપી શકીએ આપણે. બધી વસ્તુ આ રીતે પરફેક્ટ માપ સાથે લીધી હશે તો લાડુ એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી બનશે. થોડી લાડુ વાળવામાં મુશ્કેલી પડશે, પરંતુ જ્યારે ઠરી જશે પછી એકદમ લાડુ છે એ શેપમાં જ રહેશે, વિખાશે નહીં. તો આ રીતે બધા લાડુ છે આપણે બનાવી અને તૈયાર કરી લઈએ. તૈયાર છે આપણા ગુંદર ટોપરાના લાડુ, જે એકદમ હેલ્ધી અને એકદમ સરળ માપથી, ચમચીના માપથી. અને તમે જોઈ શકો છો કેટલા લાડુ બની અને તૈયાર થયા છે. અને આ લાડુ છે એ વિદ્યાર્થીથી લઈ અને સુવાવડી સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો બધા જ ખાઈ શકે અને એકદમ ટેસ્ટી એવા લાગે છે અને ઓછી મહેનતમાં બની અને તૈયાર થઈ જાય છે. તો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો જરૂરથી ટ્રાય કરજો ઘરે, અને તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો, જેથી બીજાને પણ ખ્યાલ આવે કે નહીં આ લાડુ કેવા છે. તો બહુ સાચો એવો રિપ્લાય આપો, તમારે જેવા બન્યા હોય એવા જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી અવનવી ટ્રેડિશનલ વાનગીઓ લઈને. અને ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.